રાજ્ય કક્ષાએ શૂટિંગ સ્પર્ધાની અંદર અમરેલીનો ડંકો વાગ્યો છે। અમરેલીના DLSS સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ રેન્જની અંદર ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યા છે અને અમરેલીનું નામ રોશન કર્યું છે। ગોલ્ડ મેડલ મેળવવા હાટું મારે 2 વખત નિષ્ફળતા ગઈ ત્યાં ત્રીજી વખતે મારે ગોલ્ડ મેડલ આવ્યો છે અને આગળ જતા હજી મારે ઇન્ડિયા માટે રમવું છે। મારું નામ તાવ્યા ગુંજર, હું મોઢું કાંઈથી અહીંયા અભ્યાસ કરી રહ્યો છું। અત્યારે હું હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છું। છેલ્લા 2 વર્ષથી હું આ પ્રેક્ટિસ કરી રહ્યો છું। એમાં મેં 13 થી 14 ટુર્નામેન્ટ રમી છે। એમાં આજે મારે 2 વર્ષ પછી મારા ગુજરાત સ્ટેટમાં ગોલ્ડ મેડલ આવ્યો છે। અમને અહીંયા રોજની 4 કલાક ટ્રેનિંગ કરવામાં આવે છે અને DLSSના મેન્યુ પ્રમાણે અમને ડાયટ આપવામાં આવે છે। મારું નામ બાંભણિયા રાજેશ છે। હું આવતી 2-3 વર્ષ પહેલાંની મહેનત કરું છું ગુજરાત સ્ટેટમાંથીની। આવતી ગુજરાત સ્ટેટ અમારે સારું પરફોર્મ હતું, પણ આ વખતે થોડુંક ઓલું છે, પણ થોડીક વધારે મહેનત કરી મેં અને એમાં મારે બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને આનાથી પણ વધારે સારી મહેનત કરીશું હવે ને ગુજરાતનું નામ રોશન કરીશ। હું 3 થી 7 વખત નિષ્ફળ ગયો છું અને દિવસની 4 કલાક ટ્રેનિંગ મળે રોજ અમને અને DSનું મેન્યુ પ્રમાણે અમને ડાયટ મળે છે। હમણાં તાજેતરમાં જ વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે 62મી સ્ટેટ ગુજરાતમાં જે આપણે રાજ્ય કક્ષાની શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી, એમાં વિદ્યાર્થીઓએ ટોટલ 11 મેડલ, કે જે અમરેલીનું ગૌરવ કહી શકાય એવી રીતે 11 મેડલ મેળવી અને અમારી સંસ્થા જે ગજેરા કેમ્પસ છે અને સાથે સાથે તમામ અમરેલી જિલ્લાને ગૌરવ અપાવેલું છે। આ તકે તમામ વિદ્યાર્થીઓ અમરેલીમાં જે આપણે સ્પોર્ટ્સ હબ કહી શકાય તેવું આ ગજેરા કેમ્પસમાં દરેક રમત હોય, હોકી, હેન્ડબોલ, શૂટિંગ, સ્વિમિંગ, એથ્લેટિક્સ, જુડો, કબડ્ડી, ખોખો, વોલીબોલ વગેરે રમતોમાં જ્યારે સ્કેટિંગ તેમજ શૂટિંગ જેવી રમત હોય તો એમાં થોડુંક કોસ્ટલી ગ્રાઉન્ડ પણ બનતા હોય છે, એના રમતની તાલીમ પણ કોસ્ટલી થતી હોય છે। તે ઘણી ઓછી સંસ્થાઓમાં આવી સુવિધા જોવા મળતી હોય છે। એ સુવિધા આ કેમ્પસમાં મળે છે અને અમરેલી જિલ્લાને જે વિદ્યાર્થીઓ આ રમતમાં આગળ વધવા માગે છે તેમના માટે આ વ્યવસ્થા ખૂબ સારી છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગજેરા, મંત્રી શ્રી ચતુરભાઈ, મનસુખભાઈ અને તમામ મેનેજમેન્ટ વતી આ જે હમણાં તાજેતરમાં મેડલ મેળવેલ છે તે તમામ ખેલાડીઓને, કોચને, ટ્રેનરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગામી સમયમાં પણ આ વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી તૈયારીઓ કરી અને સ્પર્ધામાં ભાગ લે તેવી અમે પૂરેપૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશું। થેન્ક યુ।